સ્વાગત છે। પુરુષોત્તમ રૂપાલાને લઈને લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું। પુરુષોત્તમ રૂપાલાને લઈને લલિત વસોયાએ આપ્યું નિવેદન। ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટે ભાજપના કોંગ્રેસ પર ખોટો આરોપ છે તેમ લલિત વસોયાએ જણાવ્યું અને વધુમાં ભાજપ સમાજ વચ્ચે ભાગલા પાડી રાજનીતિ કરે છે। પુરુષોત્તમ રૂપાલા ઇરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું। પ્રશાંત કોરાટના આરોપ પર લલિત વસોયાનું પલટવાર સામે આવ્યો છે ત્યારે પ્રશાંત કોરાટે કરેલ નિવેદન શરમજનક છે તેમ પણ લલિત વસોયાએ જણાવ્યું। કોંગ્રેસે નહીં ભાજપના આગેવાનોએ ભાગલા પડ્યા હોય તેમ લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખે આજે બરોડાની અંદર જે સ્ટેટમેન્ટ કર્યું છે એ શરમજનક સ્ટેટમેન્ટ છે। રૂપાલાજી ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી છે એને કારણે સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ રૂપાલાજીનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે આ પ્રશ્ને રાજનીતિ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસ ઉપર આરોપ લગાવીને ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટેનો પ્રયત્ન કરે છે એ નિંદનીય છે। ભારતીય જનતા પાર્ટી કોમ વચ્ચે જ્ઞાતિ વચ્ચે સમાજ વચ્ચે ભાગલા પડવી અને પોતાની રાજનીતિ ચલાવી રહ્યા છે અને આ એના જ ભાગરૂપે રૂપાલાએ ઇરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે કે જેને કારણે આ ગુજરાતની અંદર વર્ગ વિગ્રહ થાય, ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામસામા આવે। આમાં કોંગ્રેસ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સમાજ વચ્ચે ભાગલા પડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે।